वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા તુલસીની કંઠીનું મહાત્મ્ય જે છે એ શ્રવણ કરતા હતા। પંચરાત્ર શાસ્ત્રની અંદર આવેલી શાંડિલ્ય સંહિતાની અંદર તુલસીનું ઘણું મહાત્મ્ય જે છે એ પ્રતિપાદન કરવામાં આવેલું છે। તુલસી કંઠી વિશે અગાડી તો હું ઘણું કહી ચૂકેલો છું, એના પ્રવચનો જે છે એ અગાડી થઈ ગયા છે, પરંતુ તુલસીનો આ વિષય છે એટલે તુલસીની કંઠી વિશે પણ આપણે થોડું જોઈ લઈએ। તો શાંડિલ્ય સંહિતાની અંદર 5મા શ્લોકની અંદર મહર્ષિ શાંડિલ્ય પોતે કહી રહ્યા છે, વર્ણાશ્રમાચારવતા ધાર્યા તુલસી માલિકા શિખોપવીત વંતિત્યા જગાવાર્થ વર્ણશ્રુતિ। અર્થાત કે વર્ણાશ્રમ આચારનું પાલન કરવાવાળા જને જે પ્રમાણે શિખા અને યજ્ઞોપવીત ધારણ નિત્ય છે તે જ પ્રમાણે તુલસી માળા પણ નિત્યપણે ધારણ કરવી જોઈએ એવું આથર્વર્ણ શ્રુતિએ અથર્વવેદમાં કહ્યું છે। કહેવાનું તાત્પર્ય અહીં શાંડિલ્ય મહર્ષિનું એવું છે કે જે પ્રમાણે વર્ણાશ્રમના આચાર પ્રમાણે યજ્ઞોપવીત અને શિખા જે છે એ નિત્ય ધારણ કરવાની છે, તે જ પ્રમાણે તુલસીની કંઠી પણ જે છે એ નિત્ય ધારણ કરવાની છે। ચતુર્થ વર્ણ જે શુદ્ર વર્ણ છે એને યજ્ઞોપવીતનો અધિકાર નથી, પરંતુ એણે પણ તુલસીની કંઠી તો ધારણ કરવાની છે ને છે જ। અને જેને યજ્ઞોપવીતનો અધિકાર છે એવા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય તે ત્રણેય પણ યજ્ઞોપવીતની સાથે તુલસીની કંઠી અવશ્ય ધારણ કરવા યોગ્ય છે ભક્તો, એવું શાંડિલ્ય મહર્ષિ પોતે કહી રહ્યા છે। શા માટે? તો એને માટે શાંડિલ્ય મહર્ષિ પોતે જ કહી રહ્યા છે કે સર્વેષામેવ લોકાનામ ભગવદ ભક્તિ ઈચ્છતામ કંઠે તુલસી કાષ્ટસ્ય માલા ધાર્યા સદૈવ હિ। અર્થાત કે ભગવદ ભક્તિની ઈચ્છા રાખનારા બધાએ મુમુક્ષુજનોએ હંમેશા પોતાના કંઠમાં તુલસી કાષ્ટની માળા ધારણ કરવી જોઈએ। તુલસી કાષ્ટ માળા એ કેવલ કાષ્ટ નિર્મિત માળા જ નથી, પરંતુ સ્વયં સાક્ષાત ભક્તિ સ્વરૂપા છે। અર્થાત અહીં શાંડિલ્ય મહર્ષિ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જે ભગવદ ભક્તને ભગવદ ભક્તિની અર્થાત કે પરાભક્તિની ઈચ્છા હોય એવા ભક્તે તો પોતાના કંઠની અંદર તુલસીની કંઠી અવશ્ય ધારણ કરવી। કારણ કે ભગવાન શ્રી હરિ શિક્ષાપત્રીની અંદર પોતે જ કહે છે, તસ્ય સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજૈર્ભુવિ। આ પ્રમાણે આ શ્લોકની અંદર ભગવાન શ્રી હરિએ સ્પષ્ટ રૂપે ભક્તિથી જ કલ્યાણ થાય છે એમ સ્પષ્ટ રૂપે કહ્યું છે। અર્થાત કે ભગવાનના શરણાગત થઈને ભગવાનની ભક્તિ કરવાથી જ જીવાત્મા જે છે પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે। અને એવી જે ભક્તિ જે છે એ ભક્તિની પ્રાપ્તિને અર્થે આ તુલસીની કંઠી ધારણ કરવી જરૂરી છે એવું શાંડિલ્ય મહર્ષિ અહીં કહી રહ્યા છે। શાસ્ત્રોમાં બીજે પણ કહ્યું છે, तुलसी काष्ट माला तो भक्ति रूपान काष्टजा।
અર્થાત કે તુલસીમાં તો ભક્તિ સ્વયં નિવાસ કરે છે એવું ઇતર શાસ્ત્રોની અંદર કહ્યું છે. અને આ જ વાત શાંડિલ્ય મહર્ષિ આ જ શાંડિલ્ય સંહિતાની અંદર 39મા શ્લોકની અંદર પણ સ્પષ્ટ રૂપે કહે છે. શાંડિલ્ય મહર્ષિ પોતે કહે છે, યદા તુ વૈષ્ણવી સૃષ્ટિ સંભૂતા સત્વતો હરેઃ તસ્યામ જાતા પ્રિયા વૃંદા ભક્તિસ્તામ તુ સમાશ્રિતા. અર્થાત કે જ્યારે શ્રી હરિના સત્વ એટલે કે સામર્થ્યથી વૈષ્ણવી સૃષ્ટિ પ્રગટ થઈ ત્યારે તેમાં વિષ્ણુ પ્રિયા વૃંદા એટલે કે તુલસી પણ પ્રગટ થઈ, જેનો આશ્રય ભગવદ ભક્તિએ ગ્રહણ કર્યો. અર્થાત ભક્તિએ તુલસીમાં સ્થિર નિવાસ કર્યો. આ પ્રમાણે શાંડિલ્ય મહર્ષિ પોતે કહે છે. એટલે કે તુલસીની કંઠી જે છે, જે ધારણ કરે છે, તેની અંદર જ ભક્તિ માતા જે છે એ સમાહિત થાય છે. તાત્પર્ય એવો છે કે તુલસીને અન્ય વનસ્પતિ સમાન ક્યારેય પણ ભક્તો સમજવી નહીં. કારણ કે તુલસી શ્રી હરિના સત્વથી એટલે કે સાક્ષાત વૈષ્ણવી સૃષ્ટિના અંતર્ગત વિલક્ષણ ઔષધિ વિશેષ છે ભક્તો. આ ઉપરાંત ભગવત ભક્તિ પ્રાપ્ત કરાવનાર એકમાત્ર તત્વ ભક્તિ જે છે એ સ્વયં એની અંદર નિવાસ કરીને રહેલી છે અને તેની બરાબરી કોઈ પણ તત્વ નથી કરી શકતું. એટલે માટે તુલસીની કંઠી જે છે એ મનુષ્યોએ હંમેશા પોતાના કંઠની અંદર ધારણ કરવી એ સિદ્ધાંત વાત છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર કૃષ્ણમ દીક્ષા ગુરોઃ પ્રાપ્તે આ શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનની દીક્ષાને પ્રાપ્ત થયેલા અમારા આશ્રિત દરેક વૈષ્ણવોએ ઉર્ધ્વપુંડ તિલક અને કંઠી જે છે એ નિત્ય ધારણ કરી રાખવી. ત્યાં નિત્ય શબ્દ લખેલો છે. માટે ભક્તો તુલસીની કંઠી જે છે એ પોતાના શરીરથી એક ક્ષણ માટે પણ અલગ ન કરવી. એનું કારણ તુલસીની કંઠીની અંદર સાક્ષાત ભક્તિ દેવી વાસ કરીને રહ્યા છે અને આ તુલસી કંઠી જે છે એ ભક્તિને પ્રદાન કરનારી છે. માટે ક્યારેય પણ તુલસીની કંઠીને પોતાના શરીરથી ક્યારેય પણ અલગ ન કરવી એ સિદ્ધાંત વાત છે. અને એ વાત જે છે બધા જ આચાર્યોએ પોતાના ગ્રંથોની અંદર માન્ય કરેલી છે. ભક્તો તુલસીની કંઠી કદાચ તૂટી જાય અને પુનઃ તમારે તુલસીની કંઠી ધારણ કરવી હોય તો નવી કંઠી લઈને શ્રી હરિના ચરણાર વિંદરનો સ્પર્શ કરી ત્યારબાદ એ ધારણ કરવાનો જે મંત્ર જે છે એ મંત્રોનું ઉચ્ચારણ કરતા થકા નવી કંઠી પોતાના કંઠની અંદર ધારણ કરવી. એનો મંત્ર જે છે એ પણ શાંડિલ્ય સંહિતાની અંદર આપેલો છે. શાંડિલ્ય મુનિ પોતે કહે છે, તુલસી કાષ્ટ સંભૂતે માલે કેશવ જનપ્રિયે વિભર્મી ત્વામહં કંઠે કુરુ મામ કૃષ્ણ વલ્લભમ. અર્થાત કે હે શ્રી હરિના જનોને પ્રિય તુલસી કાષ્ઠથી નિર્મિત માલાજી અમો આપને કંઠમાં ધારણ કરીએ છીએ. અમોને આ શ્રી કૃષ્ણના પ્રિય બનાવો. અર્થાત કે આપ અમને શ્રી કૃષ્ણના પ્રિય બનાવો. આ પ્રમાણેનું ઉચ્ચારણ કરતા થકા તુલસીને પોતાના કંઠની અંદર ધારણ કરવાની છે. કોઈ કહે કે ભાઈ અમને આ મંત્ર જે છે એ નથી આવડતો,
તો એણે પોતાના સંપ્રદાયનો જે મૂળ મંત્ર જે છે એ મૂળ મંત્રનું ઉચ્ચારણ કરતા થકા તુલસીની કંઠી જે છે એ પોતાના કંઠની અંદર ધારણ કરવાની છે ભક્તો. મૂળ મંત્રનું ઉચ્ચારણ કરતા થકા ભક્તો એ ધારણ પણ તમે કરી શકો છો, એમાં કોઈ પણ જાતનો વાંધો નથી. માટે આવી આ તુલસી જે છે તેને અવશ્ય ધારણ કરજો, કારણ કે મનુષ્ય નરનાટ્ય ધારણ કરીને આવેલા ભગવાન શ્રીહરિ એક ક્ષણ માત્ર પણ પોતાના શરીર પરથી તુલસીની કંઠીને અલગ કરતા ન હતા. ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ જ્યારે ધરાતલની ઉપર મનુષ્ય દેહ ધારણ કરીને પધાર્યા ત્યારે તેઓએ પણ પોતાના શ્રી અંગ થકી તુલસીને એક ક્ષણ માત્ર પણ પૃથક નથી કરી. અક્ષરધામની અંદર જે પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે એ સ્વરૂપની અંદર પણ તુલસીની કંઠી જોવા મળે છે. ભગવાનને એટલા પ્રિય છે ઈરાય. ભારત વર્ષના જેટલા પણ વૈષ્ણવ આચાર્યો થઈ ગયા, ચાહે રામાનુજાચાર્ય હોય, નિંબાર્કાચાર્ય હોય, મધ્વાચાર્યજી હોય, વલ્ભાચાર્યજી હોય, કે રામાનંદાચાર્ય હોય, કે ચૈતન્ય મહાપ્રભુ હોય, એ લોકોએ પોતાના શ્રી અંગ પરથી એક ક્ષણ માત્ર પણ તુલસીને અલગ નથી કરી. ચારે ચાર આશ્રમની અંદર રહેનારા, ચાહે બ્રહ્મચર્ય આશ્રમની અંદર રહેતા હોય, ગ્રસ્ત આશ્રમની અંદર રહેતા હોય, વાનપ્રસ્થ આશ્રમની અંદર નિવાસ કરીને રહેતા હોય, કે સંન્યાસ આશ્રમ જેણે સ્વીકારેલો હોય, તો એવા ચારેય જણાએ પણ તુલસીની કંઠી જે છે એ ફરજિયાત ધારણ કરવાની છે ભક્તો. સંન્યાસી હોય તે સંન્યાસીએ પણ એક ક્ષણ માત્ર પણ તુલસીની કંઠીથી રહિત નથી રહેવાનું. ભલે એક દંડધારી સંન્યાસી બધા જ કર્મથી એ રહિત હોય, અર્થાત કે એણે બધા જ કર્મોને તિલાંજલિ આપેલી હોય અને આત્મા પરમાત્માના વિવેકથી યુક્ત હોય, તેણે પણ પોતાના શરીરની ઉપર તુલસીની કંઠી જે છે એ ધારણ કરવાની છે. આપણા સંપ્રદાયની અંદર દંડી દેવાનંદ સ્વામી હતા. એ દેવાનંદ સ્વામી સંન્યાસની દીક્ષાને પામેલા હતા. હરિચરિત્રામૃત સાગરની અંદર વાત આવે છે કે રામાનંદ સ્વામી જ્યારે હયાત હતા ત્યારે ઉદ્ધવ સંપ્રદાયની અંદર પણ સંન્યાસ આશ્રમને રાખવા માટે રામાનંદ સ્વામીએ દંડી દેવાનંદ સ્વામીને કાશી મોકલેલા હતા. અને કાશીની અંદર મધ્વ સંપ્રદાયના જે આચાર્ય હતા તેના થકી દંડી દેવાનંદ સ્વામીએ સંન્યાસની દીક્ષા ધારણ કરીને દંડ અને કમંડલ ધારણ કરેલા હતા. તો એવા એ સંન્યાસી દેવાનંદ સ્વામીએ પણ પોતાના શરીર પરથી સંન્યાસની દીક્ષા લેવા છતાં પણ તુલસીની કંઠી જે છે એ ક્ષણ માટે પણ ત્યાગ નથી કરી. ઇતર સંપ્રદાયની અંદર જે પ્રથા પ્રચલિત હોય એ લોકોની માન્યતા છે, પરંતુ આ ઉદ્ધવ સંપ્રદાયની અંદર તો સંન્યાસીઓએ પણ પોતાના કંઠની અંદર તુલસીની કંઠી ફરજિયાત ધારણ કરવાની છે. ને આપણા સાધુઓ જે છે એ આજે પણ ધારણ કરે છે ભક્તો. બ્રહ્મચારી હોય તો બ્રહ્મચારી પણ પોતે ધારણ કરે છે, અને ગૃહસ્થ હોય તો ગૃહસ્થ પણ ધારણ કરે છે. માટે ભક્તિની અભિવૃદ્ધિ કરનારી જે આ તુલસીની કંઠી છે એ મનુષ્યોએ હંમેશા પોતાના શરીર પર ધારણ કરી રાખવી, એ સિદ્ધાંત વાત છે ભક્તો. એને એક ક્ષણ માટે પણ પૃથક ન કરવી, કારણ કે આ ભક્તિ આપનારી છે. અને જે ભક્તિ આપનારી છે અને જે ભક્તિથી તમે તમારું આત્યંતિક કલ્યાણ
સિદ્ધ કરવાના છો તો એવી વસ્તુને તો આપણા શરીરથી પૃથક કેમ કરાય? ક્યારેય પણ ન કરાય. માટે ભક્તો, શાંડિલ્ય સંહિતાના આ વચનો જે છે એને હૃદયસ્થ કરજો અને પોતાના શરીર પરથી એક ક્ષણ માટે પણ તુલસીની કંઠી જે છે તેને પૃથક ન કરતા. અન્યથા તમે બધા જ ભગવાનની કૃપાથી વંચિત થઈ જશો. કારણ કે ભગવાનની પ્રીતિ પણ એવા ભક્તની ઉપર જ થાય છે કે જે ભક્તોએ તુલસીની કંઠી જે છે એ ગળામાં ધારણ કરેલી છે. એવા વ્યક્તિ પર જ ભગવાનની પણ કૃપા થાય છે. અને તુલસીની કંઠી વગર તમે જે પણ કંઈ કાર્ય કરો, ઇષ્ટાપૂર્ત કર્મ કરતા હો, આ ઉપરાંત તમે ભગવાનનું સ્મરણ કરતા હો, તો એ બધું જ જે છે એ ન કર્યા બરાબર જ થઈ જાય છે. કારણ કે સ્વયં શાંડિલ્ય મુનિ શાંડિલ્ય સંહિતાની અંદર દ્વિતીય શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહે છે, ન ધારયતિ યો માલામ તસ્યા સત્કર્મ નિષ્ફલમ તસ્માદ ધાર્યા પ્રયત્નેન અન્યથા પતિતો ભવેત. અર્થાત જેઓ તુલસી માળાને ધારણ નથી કરતા તેનું કરેલું સમસ્ત સત્કર્મ નિષ્ફળ થઈ જાય છે. એટલું જ નહીં, પણ જો તુલસીની માળા ધારણ કરવામાં નહીં આવે તો તે વૈષ્ણવ સાધક પોતાના વૈષ્ણવ ધર્મથી પણ પતિત થઈ જાય છે. એટલે માટે પ્રયત્નપૂર્વક તુલસી કાષ્ટની માળા ધારણ કરવી અત્યાવશ્યક છે. અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે તુલસીની કંઠી ધારણ કર્યા વગર જે પણ કંઈક સત્કર્મ કરવામાં આવે છે બધું નિષ્ફળ થઈ જાય છે. માટે ભક્તો, તુલસીની કંઠી ધારણ કરીને જ હંમેશા ભગવાનનું ભજન કરજો. સત્કર્મ કરવું હોય તો તુલસીની કંઠી ધારણ કરીને કરજો, જેથી કરીને એ સત્કર્મ જે છે એ તમને અનેક ગણું ફલ જે છે એ આપનારું થશે. માટે આ વાક્યોને હંમેશા હૃદયમાં સ્થિત રાખજો અને આ જ પ્રમાણેનું આચરણ કરજો. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે તુલસીની કંઠી વિશે એનું જે મહાત્મય છે એ શ્રવણ કરશું. ત્યાર લગીન બધા જ ભગવદ્ ભક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ.